નમસ્કાર નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8ના હિન્દી વિષયનો પાઠ નંબર 2 જે છે ને ઈદગાહ, તેના અભ્યાસ અને સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર જોવાનું છે. મિત્રો, ફક્ત ચેપ્ટર નંબર 2 જ નહીં, પાઠ નંબર 2 જ નહીં, પરંતુ ધોરણ 8ના હિન્દી વિષયના દરેક પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 8ના હિન્દી વિષયનો પાઠ નંબર 2 ઈદગાહનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. ચાલો, એના પહેલા હું એક કલરફુલ પેન લઈ લઉં. બરાબર. ચાલો, એમાં સર્વપ્રથમ આપણે અભ્યાસથી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, પ્રશ્નો કે उत्तर दीजिए. पहलो सवाल, हामिद ने चिमटा ही क्यों खरीदा? तो જોઈએ उत्तर. हामिद को लोहे की दुकान पर चिमटा देखकर ख्याल आया कि दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारते समय उसकी उंगलियां जल जाती हैं. चिमटा ले जाने पर वे जरूर प्रसन्न होगी. चिमटा होने पर उसकी उंगलियां नहीं जलेगी और घर में एक काम की चीज भी हो जाएगी. खिलौने और मिठाइयाँ खरीदने में तो पैसों की बर्बादी ही है. ऐसा सोचकर हामिद ने और कोई चीज न खरीद कर चिमटा ही खरीदा. ત્યાર પછી બીજો સવાલ, चिमटा खरीदने के लिए हामिद कौन से कारण बताता है? तो જોઈએ उत्तर. हामिद ने बड़े गर्व के साथ अपने साथियों को बताया कि चिमटा सबसे बड़ा खिलौना है. इसे कंधे पर रखे तो यह बंदूक हो जाएगा, हाथ में लेने पर फकीरों का चिमटा हो जाएगा. चिमटे से मंजीरे का काम भी लिया जा सकता है. यदि वह एक चिमटा जमा दे तो सभी के खिलौनों की जान निकल जाए. उसका चिमटा तो बहादुर शेर है. वह आग पानी में आंधी तूफान में बराबर डटा रहेगा. इस प्रकार हामिद ने चिमटा खरीदने के पीछे कई कारण बताए और उसकी सर्वोपरिता सिद्ध की. ત્યાર પછી ત્રીજો સવાલ, बूढ़ी अम्मा का क्रोध स्नेह में क्यों बदल गया? तो જોઈએ उत्तर. हामिद के चिमटा लाने पर अम्मा को दुख हुआ. उसे हामिद की नासमझी पर क्रोध भी आया. हामिद ने दादी से कहा कि रोटियां पकाते समय तुम्हारी उंगलियां जल जाती थी, इसलिए मैं चिमटा लाया हूँ. यह सुनकर बूढ़ी अम्मा का क्रोध स्नेह में बदल गया. हामिद के त्याग, सद्भाव और विवेक पर वह न्योछावर हो गई. ત્યાર પછી છે ચોથો સવાલ, अब आप चिमटे के प्रयोग की तरह रुमाल के विविध प्रयोग बताइए. तो જોઈએ આ સવાલનો जवाब. रुमाल का उपयोग हाथ, मुंह और पसीना पोंछने में किया जाता है. उसके अन्य उपयोग भी है, जैसे तेज धूप में उसे सिर पर बांध सकते हैं. हल्की बारिश में भी वह कुछ हद तक सिर को भीगने से बचा सकता है. थैली न हो तो वह शाक सब्जी आदि बांधने के काम में आ सकता है. रुमाल से जादू के कुछ प्रयोग भी किए जाते हैं. ચાલો, ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે અને ખાસ આપણે એક લોન્ચ કરેલું છે બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ. આખા વર્ષની ફી માત્ર 1500 રૂપિયા હોય છે. દરેક શિક્ષકો તમને ખૂબ જ દરેક પાઠ ખૂબ જ આકર્ષક રીતે સમજાઈ જાય તેવી શૈલીમાં અને પ્રેઝન્ટેશન સાથે તમને એનિમેશન સાથે સમજાઈ દેશે. તમને સમજવાની પણ ખૂબ જ મજા આવશે અને યાદ પણ રહી જશે. અને ખાલી દરેક પાઠની સમજૂતી જ નહીં, પણ સાથે સાથે સ્વાધ્યાય, સ્વાધ્યન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષાના 5 મોડલ ક્વેશ્ચન પેપર સહિત એમસીક્યુ ક્વિઝ, યુનિટ ટેસ્ટ સહિત ઘણી બધી વસ્તુઓ તમને માત્ર 1500 રૂપિયામાં આખા વર્ષ દરમિયાન મળી જવાની છે દોસ્તો. તો હવે રાહ ન જોવાય, ફટાફટ આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાઓ અને લૂંટાય એટલો ખજાનો લૂંટી લો. તમારા વડીલો, તમારા મમ્મી પપ્પા હોય તો એમને કહો અત્યારે જ કોન્ટેક્ટ કરે આ 70 46 22 22 54 નંબર ઉપર અને આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી મેળવી અને તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ કરી દે, જેથી તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો. વરસાદ હોય, તાઢ હોય કે તડકો હોય, તમે ઘરે બેઠા બેઠા આરામથી દરેક પાઠનો સમજી શકો છો, દરેક પાઠને યાદ રાખી શકો છો અને સરને પ્રશ્નો પણ પૂછી શકો છો. તો આવી સુવિધા અને આટલી ઓછી ફી બીજે ક્યાંય નથી મળવાની દોસ્તો. એટલા માટે કહું છું કે અત્યારે જ તમારા મમ્મી પપ્પાને કહેજો કે 70 46 22 22 54 ના નંબર ઉપર કોલ કરી અને તમને બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થવા માટે, એડમિશન થવા માટે માહિતી મેળવી લે. કેવી રીતે થવાનું છે? તો આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ શકો છો. વધારે માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો.
ચાલો ત્યાર પછી જોઈએ બીજો સવાલ। इस कहानी શું કહ્યું છે? इस कहानी का शीर्षक ईदगाह ही क्यों रखा गया? इसके अलावा आप कौन सा शीर्षक देना चाहोगे, क्यों? तो જોઈએ उत्तर। ईद की नमाज पढ़ने के लिए गांव के लोग ईदगाह जाने की तैयारी करते हैं। ईदगाह जाने का सबसे अधिक उत्साह लड़कों में है। हामिद उन्हीं में से एक है। ईदगाह में नमाजियों का भातृभाव देखते ही बनता है। नमाज के बाद लड़के ईदगाह के मेले में जाते हैं। मेले में बालक को विविध मनोवृत्तियों के दर्शन होते हैं। कहानी के मुख्य पात्र हामिद के चरित्र की अनेक विशेषताएं ईदगाह के मेले में ही प्रकट होती है। इस प्रकार कहानी की मुख्य प्रवृत्तियों का केंद्र ईदगाह होने से इस कहानी का शीर्षक ईदगाह रखा गया है। ईदगाह के अलावा मैं कहानी के ये अन्य शीर्षक देना चाहूंगा। पहलू, हामिद ईदगाह के मेले में। बीजू, हामिद और उसका चिमटा आदि कहानी का उद्देश्य और आदर्श इन शीर्षकों से जुड़ा हुआ है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। निम्नलिखित परिच्छेद को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर दीजिए। तो જોઈએ આપણે અહીંયા આ જે ફકરો આપેલો છે ધ્યાનપૂર્વક પહેલા વાંચવાનો છે, આપણે સમજી લેવાનો છે, બરાબર? અને એમના પછી જો અહીંયા આપણને પ્રશ્નો પૂછેલા છે તો એ પ્રશ્નોના उत्तर આપણે આપીએ। पहलो सवाल, ऐतिहासिक ग्रंथों में परोपकार के कौन कौन से उदाहरण मिलते हैं? तो જોઈએ उत्तर। ऐतिहासिक ग्रंथों में परोपकार के कई उदाहरण मिलते हैं। पहलू, महर्षि दधीची ने मानव कल्याण तथा असुरों के विनाश के लिए अपना शरीर त्याग दिया था। बीजू, राजा शिबी ने अपने अंग का दान देकर एक कबूतर के प्राण बचाए थे। त्रीजू, महर्षि दयानंद ने विष मिलाकर प्राण लेने वाले रसोईया अगन्नाथ की जान धन देकर बचाई थी। ત્યાર પછી બીજો સવાલ, ऋषि मुनियों ने हमें क्या सीख दी है? तो જોઈએ उत्तर। ऋषि मुनियों ने हमें सीख दी है कि निराश्रितों यानी कि बेघरों को आश्रय दो, दिन दुखियों और वृद्धों की शारीरिक तथा आर्थिक मदद करो, भूखों को भोजन कराओ और यदि आप विद्वान हो तो विद्या का प्रचार करो। ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ, देश एवं समाज की उन्नति किस प्रकार होगी? तो જોઈએ उत्तर। यदि सभी लोग अपना सामर्थ्य और शक्ति के अनुसार परोपकार करते रहे तो देश और समाज की उन्नति होगी। चौथो सवाल, विलोम शब्द लिखिए आश्रित અને અવનતિ। તો આશ્રિતનું વિરુદ્ધાર્થી થશે અનાશ્રિત અને અવનતિનું વિરુદ્ધાર્થી થશે ઉન્નતિ। ચોથો સવાલ, વિલોમ શબ્દ लिखिए। चलो ये तो આવી ગયું। ત્યાર પછી नेक्स्ट प्रश्न नंबर 5। परिच्छेद के आधार पर अपने साथियों से पूछने के लिए 3 प्रश्न बनाइए। पहलो सवाल, भारतीय समाज में युगों से क्या प्रवाहित होती रही है? परोपकार की गंगा। सभी धर्मों का मूल क्या है અને परोपकार के लिए लोग क्या क्या करते हैं? छठू, इस परिच्छेद को उचित शीर्षक दीजिए। तो उचित शीर्षक है परोपकार की महिमा। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, तुम हामिद की तरह किसी न किसी मेले में गए होगे, वहां तुमने क्या क्या खरीदा और क्यों? એનો આપણે उत्तर આપવાનો છે। तो જોઈએ, दिसंबर के आखिरी हफ्ते में हमारे यहाँ से कुछ दूर भवानी मंदिर के पास मेला लगता है। इसे भवानी मेला कहते हैं। पिछली बार में भी हमने मित्र के साथ इस मेले में गया था। मेले में तरह तरह की चीजों की दुकानें थी। समझ में नहीं आ रहा था कि क्या लूं क्या न लूं। मेरे पास ज्यादा रुपये नहीं थे, इसलिए सोचा कि जरूरत की चीजें ही लूं। मेरे पास लिखने के लिए अच्छा पेन नहीं था। दुकानदार के भरोसा दिलाने पर मैंने एक पेन खरीदा। ठंडी के दिनों में दादाजी के कानों में ठंडी हवा लगती थी, उनके लिए मैंने गुलूबंद खरीदा। छोटी बहन के लिए गुड़िया खरीदी। मेरे मित्र ने भी अपनी जरूरत की चीजें खरीदी। शाम को हम घर लौटे। गुलूबंद पाकर दादाजी खुश हुए, गुड़िया पाकर छोटी बहन खुशी से उछल पड़ी। मेरा पेन देखकर पिताजी खुश हुए, बोले काम की चीजें खरीद कर तुमने अपनी समझदारी दिखाई है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। यदि तुम्हें मेले से अपनी दादी के लिए कुछ खरीदना हो तो क्या खरीदोगे और क्यों? तो જોઈએ उत्तर। यदि मुझे मेले में अपनी दादी के लिए कुछ खरीदना हो तो मैं चश्मा खरीदने का बॉक्स खरीदूंगा। दादी ने कुछ दिन पहले ही नया चश्मा बनवाया है। चश्मे के साथ बॉक्स मिला था,
पर एक दिन बॉक्स दादी के हाथ से गिरकर टूट गया। अब दादी अपना चश्मा सुरक्षित रखने के लिए बहुत चिंतित रहती थी। पिताजी से कई बार बॉक्स लाने के लिए वे कह चुकी थी, पर वे भूल जाते या व्यस्तता के कारण नहीं ला पाते। इसीलिए मेले में यदि अच्छा बॉक्स मिलेगा तो मैं सबसे पहले वही खरीदूंगा। अपनी जरूरत की चीज पाकर दादी बेहद खुश होगी और मुझे दिल खोलकर आशीर्वाद देंगी। ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાયના સોલ્યુશનના પ્રશ્નો। બરાબર, એમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્નો કે ઉત્તર लिखिए। એમાં પહેલો સવાલ, रोजे के दिन मुसलमान क्या करते हैं? तो જોઈએ उत्तर, सूर्योदय से सूर्यास्त तक कुछ भी न खाने पीने को अर्थात उपवास को रोजा कहते हैं। रोजा मुसलमानों का एक मजहबी फर्ज है। ત્યાર પછી બીજો સવાલ, रमजान ईद के दिन मुसलमान लोग कहाँ जाते हैं? तो उत्तर, रमजान ईद के दिन मुसलमान लोग नमाज पढ़ने के लिए ईदगाह जाते हैं। ત્રીજો सवाल, दुकानों में कौन कौन से खिलौने मिल रहे थे? तो दुकानों में सिपाही, गुजरिया, राजा, वकील, भिश्ती, धोबीन आदि मिट्टी के खिलौने मिल रहे थे। ચાલો ત્યાર પછી આપણે નેક્स्ट જોઈએ પ્રશ્न नंबर 2, पेंसिल में लिखित शब्दों के समानार्थी और विरोधी शब्द लिखिए। સમાનાર્થીમાં જો શીતલમાં છે ઠંડા અને વિરોધીમાં ઉષ્ણ। પ્રસન્ન તો એનું સમાનાર્થી ખુશ થશે, વિરુદ્ધાર્થી ખિન્ન થશે। ગરીબનું સમાનાર્થી દિન થશે, એનું વિરુદ્ધાર્થી અમીર થશે। સમાન અંધકારનું સમાનાર્થી અંધેરા થશે, અંધકારનું વિરોધી પ્રકાશ થશે। ત્યાર પછી છે સ્નેહનું સમાનાર્થી પ્રેમ થશે, સ્નેહનું વિરુદ્ધાર્થી ઘૃણા થશે। અને પુરાની જે છે એનું સમાનાર્થી પ્રાચીન થશે અને વિરોધીનું સમાનાર્થી નઈ થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, मुहावरों का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। पहलू, बेड़ा पार लगाना यानी कि संकट से बचाना। भगवान ही गरीबों का बेड़ा पार लगाता है। ત્યાર પછી છે બાલ બાકા ન હોના यानी कि जरा भी नुकसान न होना। ત્યાર પછી છે એનું વાક્ય, તો डाकुओं ने गोलियां चलाई थी पर किसी का बाल बाका न हुआ। ત્રીજું છે છાતી પીટ લેના यानी कि दुख प्रकट करना। वाक्य आवशे, बेटा गुस्से में आकर चला गया तो माँ ने छाती पीट ली। चौथું છે દિલ ચીરના, તો અહીંયા વાક્ય બનશે એટલે કે એનો અર્થ છે बहुत दुख पहुंचना, અને વાક્ય છે बेटे की बुरी करतूतों ने माँ का दिल चीर लिया। ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, રૂપરેખા કે આધાર પર કહાની પૂર્ણ કીજીએ। તો અહીંયા એક સરસ મજાની કહાની આપણે અહીંયા જે આપણને આપેલા છે ફકરાઓ એટલે કે જે મુદ્દાઓ આપેલા છે, મુદ્દાઓને આધારે આપણે કહાની લખવાની છે। સચ્ચી माँ अथवा न्यायाधीश का फैसला। तो જોઈએ આપણે સચ્ચી माँ अथवा न्यायाधीश का फैसला જે છે એ कहानी। तो किसी नगर में दो स्त्रियां पास पड़ोस में रहती थी। उनमें एक स्त्री बड़ी चालाक और झगड़ालू थी। उनके कोई संतान नहीं थे। दूसरी स्त्री बड़ी सरल और मिलनसार थी। उसका एक बेटा था। एक बार संतान वाली स्त्री अपने बच्चे को घर में अकेला छोड़कर बाहर गई हुई थी। मौका पाकर निसंतान स्त्री बच्चे को पालने से उठाकर ले गई। फिर वह फौरन बाहर चली गई। ત્યાર પછી જોઈએ આપણે આગળ, बच्चे के गुम हो जाने पर बच्चे की माँ बहुत दुखी हुई। उसने किसी तरह अपनी चोर पड़ोसिन का पता लगाया और उसके पास जाकर अपना बच्चा मांगा। तब उसने कहा, यह मेरा बेटा है, मैं न दूंगी, जो चाहे सो कर ले। दोनों में खूब झगड़ा हुआ। तब लोगों ने उन्हें न्यायालय में जाकर झगड़े का निपटारा करने की सलाह दी। आखिर दोनों स्त्रियां न्यायाधीश के पास पहुंची। बच्चे पर दोनों का एक सा दावा देकर न्यायाधीश ने अपने कर्मचारियों को आदेश दिया, इस बच्चे को दो बराबर टुकड़े करो और एक एक दोनों स्त्रियों को दे दो। न्यायाधीश का फैसला सुनकर निसंतान स्त्री तो चुप रही, पर बच्चे की मां रोकर कहने लगी, हुजूर आप बच्चे को मारिए मत, चाहे तो उसे ही सौंप दीजिए, इस तरह मेरा बेटा जीवित तो रहेगा। चतुर न्यायाधीश फौरन समझ गया कि दोनों में सच्ची माँ कौन है। उसने सच्ची माता को उसका बच्चा सौंप देने और निसंतान स्त्री को हिरासत में लेने का हुक्म दिया। सिख, आखिर सत्य की ही विजय होती है।
મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ લોન્ચ કરી દીધું છે. તમે ઘરે બેઠા ઓનલાઈન ટ્યુશન કરી શકો છો. વરસાદ હોય, તાડ હોય કે તડકો હોય, ક્યાંય જવાની જરૂર નથી. ઘરે પીસી અથવા તો લેપટોપ અથવા તો તમારા મોબાઈલમાં આરામથી બેસી અને દરેક પાઠના શિક્ષકો સાથે એનિમેશન સાથે જોરદાર પાઠની સમજૂતીનો તમે અભ્યાસ કરી શકો છો. અને એટલું જ નહીં, સાથે સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષાના 5 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અને સાથે એમસીક્યુ ક્વિઝ અને યુનિટ ટેસ્ટો ખરા જ. આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ તમને બ્રહ્માસ્ત્ર બેચમાં મળી જવાની છે. અને બ્રહ્માસ્ત્ર બેચની ફી આખા વર્ષની માત્ર 1500 રૂપિયા છે. તો અત્યારે તમારા મમ્મી પપ્પાને કહો કે અહીંયા જે નંબર આપ્યો છે 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી મેળવે અને તમને બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન કરવા માટે પ્રોસેસ શરૂ કરે. કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ખૂબ જ ફાયદો થવાનો છે. તમારી પ્રગતિની શરૂઆત થવાની છે દોસ્તો. શિક્ષક મિત્રોને પણ વિનંતી કે બ્રહ્માસ્ત્ર બેચ વિશે વિદ્યાર્થીઓને ખૂબ જ જાગૃત કરે, જેથી કરીને વિદ્યાર્થીઓ છે તે સારામાં સારો અભ્યાસ મેળવી શકે. મિત્રો, આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. તો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ એપ્લિકેશન ઉપર તમે આ બ્રહ્માસ્ત્ર બેચ જે છે તેમાં જોઈન્ટ થઈ શકો છો. એટલે સર્વપ્રથમ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તો મિત્રો, લૂંટાય એટલો ખજાનો લૂંટી લો. તમારા માટે ભરપૂર ખજાનો ઓશન જ્ઞાન લાઈવ લાવ્યું છે માત્ર 1500 રૂપિયામાં. બરાબર, ટ્યુશન ક્લાસીસમાં 15,000 રૂપિયા ફી ભરીને જતા હશો ને તોય તમને જે સુવિધાઓ નથી મળવાની, એવી સુવિધાઓ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર દોસ્તો મળી જવાની છે. તો હવે તો લૂંટવા મંડો દોસ્તો, રાહ ન જુઓ, ફટાફટ કોન્ટેક્ટ કરો આ નંબર ઉપર. ફટાફટ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વધારે રાહ જોવાની જરૂર નથી. ત્યાર પછી શું છે તો કે પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત અપૂર્ણ કહાની કો અપને શબ્દો में પૂર્ણ કીજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાની અધૂરી કહાની આપી છે, તેને આપણે પૂર્ણ કરવાની છે. मौसम में ठंडक बढ़ने लगी थी, माँ सोचने लगी कि इस साल ढेर सारे स्वेटर बनाकर बेचने हैं, जिससे अंकित की 10वीं कक्षा की फीस और पढ़ाई का खर्चा निकाला जा सके. अंकित के पापा नहीं थे, एक बड़ी बहन थी. अंकित अपने घर में समृद्धि लाने के लिए प्रतिदिन सोचता रहता था. આટલું આપણને આપેલું છે. ચાલો તો બાકીનું આપણે જાતે એડ કરી દઈએ. જો गर्मी की छुट्टियां थी, अंकित अपने मामा के घर मुंबई आया हुआ था. उन दिनों टीवी पर कौन बनेगा करोड़पति कार्यक्रम चल रहा था. मामा के प्रोत्साहन और सहायता से अंकित ने केबीसी के संचालकों से संपर्क किया. भाग्य ने उसका साथ दिया और एक दिन उसे कार्यक्रम की हॉट सीट पर बैठने का मौका मिल गया. अंकित के सामने बैठे थे बॉलीवुड के महानायक अमिताभ बच्चन. उन्होंने दर्शकों को अंकित का परिचय दिया. फिर शुरू हुआ प्रश्न मालिका. अंकित खुश था और घबरा भी रहा था, लेकिन वह स्वस्थ रहा. अंकित ने उनके प्रश्नों के सही उत्तर दिए. भाग्य ने उसका साथ दिया. वह 25 लाख रुपए तक पहुंच गया. अगले प्रश्न का उत्तर उसे न सूझा. उसकी चारों लाइफ लाइनें खत्म हो चुकी थी. अंकित ने गेम से क्विट करने का निश्चय किया. अमिताभ बच्चन के हाथों 25 लाख का चेक पाकर उसकी खुशी का ठिकाना न रहा. अब अंकित की माँ को ढेर सारे स्वेटर बनाने और अंकित की पढ़ाई का खर्चा निकालने की चिंता नहीं करनी पड़ेगी. तो મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 8નું જે ધોરણ 8ના હિન્દી વિષયના પાઠ 2નો અભ્યાસ અને સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે દોસ્તો, એ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8ના હિન્દી વિષયના પાઠ 3ના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના હિન્દી વિષયના દરેક પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે દોસ્તો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને પીડીએફ પણ મુકાઈ ચૂકી છે. તો જરૂરથી પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો. મળીશું પાઠ નંબર 3ની અંદર. ત્યાં સુધી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.